આજે જે ગાંધીધામ બાર એસોસિએશનની ચૂંટણી છે, તો તમે એક મતદાતા તરીકે અને અગાઉ એક ગાંધીધામ બાર એસોસિએશનના મેમ્બર પણ પ્રતિનિધિ રહ્યા છો, તો હાલની ચૂંટણીને આપ કેવી રીતે જોવો છો? સર્વપ્રથમ તો ટાઈમ્સ ઓફ નેશનના બંને આપ જે પ્રતિનિધિ છો એમનો હું આભાર માનું છું. તમે અમારા ગાંધીધામ વકીલ મંડળના આ ઇલેક્શન વખતે તમે તમારી હાજરી અહીંયા ઉપસ્થિત કરાવી એ બદલ આપનો આભાર. મારું નામ હિતેશ ભારદ્વાજ છે. હું ગાંધીધામ વકીલ મંડળમાં 2020 ને 21 દરમિયાન સૌથી નાની ઉંમરમાં આ બારે મને પ્રતિનિધિત્વ પ્રમુખ તરીકેનું આપેલું. વકીલ એ સંસ્થા એવી છે કે જે જાગૃત કરવા માટે સમાજમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. જો વકીલો જો વ્યવસ્થિત એની કારોબારી નહીં આવે તો એ જાગૃત કરવાની કામગીરીમાં ક્યાંક ને ક્યાંક કચાશ રહેશે. એટલે સૌથી પહેલાં તો ગાંધીધામ વકીલ મંડળ છે એ ન્યાયપાલિકાનો એક ભાગ છે અને સમાજમાં જાગૃતિ મેળવવા અને લાવવાનું પણ કામ કરનારની એક મહત્ત્વની સંસ્થા છે. તમે જે સવાલ કર્યો કે આ ચૂંટણીમાં શું તમે આશા રાખો છો એ બાબતે કહું. ગાંધીધામ વકીલ મંડળ એ કચ્છનું બીજા નંબરનું મોટામાં મોટું બાર છે. સર્વપ્રથમ જિલ્લાનું વડું મથક કચ્છનું ભુજ છે, ત્યાં 1000 ઉપર વકીલો છે. તો ગાંધીધામમાં પણ 900 કરતાં વધુ સભ્ય સંખ્યા ધરાવનાર કચ્છનું સેકન્ડ લાર્જેસ્ટ બાર છે. તમે જાણો છો પંચરંગી શહેર છે ગાંધીધામ શહેર આપણું. એમાં હવે તો મહાનગરપાલિકાનો દરજ્જો મળી ગયો છે. અનેક સમસ્યાઓ શહેરની પણ હોય. જ્યારે શહેર વિકાસને પંથે હોય ત્યારે નાગરિકોની પણ અપેક્ષાઓ ઊંચે જ હોય. તો એ કામ કરાવવા માટે ગાંધીધામ વકીલ મંડળની કારોબારી નવી ચૂંટાય એ જે જરૂરી સૂચન કરવાના હોય એ સૂચન જો સારી કારોબારી આવે તો જ થાય. અને જાગૃત કરવાનું કામ પણ ગાંધીધામના વકીલોની નવી આ જે કારોબારી આવશે એ જ કરશે. એક વિષય ખાસ એ છે કે હાલ જે બે પ્રતિનિધિઓ પ્રમુખ પદ માટે ઊભા છે, અગાઉની સમયમાં તેઓ સેમ પેનલમાંથી હતા, એક પ્રમુખ હતા તો એક મંત્રી હતા, પરંતુ કોઈ એસી નાખવાના વિવાદને લઈને અલગ અલગ પેનલો થઈ છે. તો એ વાત શું હકીકત છે? અને ગાંધીધામ બહારના જે વકીલો છે તો વકીલોનું શું માનવું છે આ મુદ્દે? હવે જો સામે બંને ઊભા છે, અમારા બહારના સભ્યો છે. અત્યારે પ્રમુખમાં દાવેદારી નોંધાવી છે સિનિયર વકીલ શ્રી ડીપી જોશી સાહેબ, એ પણ અમારા જ છે. અને સામે જે કોન્ટેસ્ટેડ કરે છે મયુરધ્વજ શામજીભાઈ ખાંડેકા, એ મારા નાના ભાઈ છે. તો બંને અમારા માટે તો બંને સરખા જ છે. પરંતુ હું આ વિવાદમાં વધુ મધપૂડો ન છંચેરતો ખાલી એટલું જરૂર કહીશ કે બહારનું જે અમારું બંધારણ છે, કોઈ પણ કમિટી હોય એ બંધારણને અનુરૂપ ચાલે. અને બંધારણ ગાંધીધામ બહારના બંધારણ મુજબ પ્રમુખ છે એ ચેરપર્સન છે. જો ચેરપર્સનથી વધુ સત્તા મંત્રીની હોય એવું હું નહીં, પણ કોઈ પણ માની શકશે નહીં. એટલે ઘણી વખત શું છે, ચૂંટણી લક્ષી સ્ટેટમેન્ટ આવતા હોય છે, એને ધ્યાને ન લેવા જોઈએ. આ વકીલોની બુદ્ધિજીવી સંસ્થા છે, એને ખબર છે કે કોણ શું કરી શકે અને શું ન કરી શકે. એટલે આ વિવાદ અત્યારે અસ્થાની છે. ઘણા વકીલો દ્વારા ફેસિલિટી બાબતે વાત કરવામાં આવી છે કે પાર્કિંગ ફેસિલિટી બરાબર ખપે, બીજું કે સાફ સફાઈ હોવી જોઈએ, કેન્ટીન અને એસી વાળો બાર બેસવા માટે જોઈએ. આ મુદ્દે આપનું શું માનવું છે? ચોક્કસ સમય પરિવર્તનનો ચાલે છે અને પરિવર્તન થવું જ જોઈએ. ગુજરાત સરકાર તરફથી હાલમાં જ તમામ કોર્ટોને એસી લગાવી અને કાર્યાન્વિત કરવામાં આવેલ છે. તમે અત્યારે કોઈ પણ કોર્ટમાં જાશો તમને એસી દેખાશે. તો વકીલોની જે અમારી જે અહીંયા બાર રૂમ છે, જે લાઇબ્રેરી રૂમ છે, એ પણ કોર્ટનો એક ભાગ છે અને એ સરકાર તરફથી એ મળશે. ને સરકાર નહીં કરે તો અમારું બાર એના માટે સક્ષમ છે. અમે અમારા ખર્ચે પણ લગાવી શકશું. જે પરમિશન લેવી પડતી હશે એ કારોબારી મેળવશે અને એનું પણ કાર્યાન્વયન કરવામાં આવશે. ગાંધીધામ વકીલ મંડળની અંદર એસી લાગશે, એ વસ્તુ પાકી છે. ગુજરાતની અને ભારત દેશની અંદર જે વિભિન્ન રાજ્યોમાં જે વકીલો ઉપર હુમલા થઈ રહ્યા છે પોલીસ દ્વારા, એના વિશે આપ શું કાર્યવાહી, એના ઉપર શું આપ ગઠન કરશો, શું આપ જવાબ? જો બંધુ, પહેલાં તો હું કહું કે ભારતની આઝાદીની અંદર તમે સરદાર વલ્લભભાઈ પટેલ માનો, જવાહરલાલ નહેરુ કહો કે આપણા પહેલાં લો મિનિસ્ટર કહો, તમામે તમામ એડવોકેટ હતા. વકીલોની સંસ્થા અને વકીલોએ, અને એનાથી વિશેષ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી હતા, એ પણ એડવોકેટ હતા. તો મને લાગે છે કે વકીલોનું યોગદાન આ દેશના આઝાદીથી કરીને ડેવલપમેન્ટમાં તમામ જગ્યાએ રહ્યું છે.
ને એમાં કોઈ શંકાને સ્થાન નથી. અત્યારે જે વાત છે કે આ વકીલો ઉપર ગમે ત્યારે અચાનક હુમલાઓ થાય છે તો એના માટે શું કરવું જોઈએ, તો એના માટે હું તમને કહું 2021માં આ અમારા ગાંધીધામ બારમાં જ્યારે હું પ્રમુખ તરીકે હતો ત્યારે અમે ઠરાવ કરેલો છે ગાંધીધામ બારે અને બીસીજી અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને ગુજરાત સરકારને અમે ઠરાવ કરીને લેખિત માંગણી કરેલ છે કે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ વહેલામાં વહેલી તકે કાયદો બનાવો ને એનું ઇમ્પ્લિમેન્ટ તાત્કાલિક ભારતમાં કરવામાં આવે. અને એમાં કાંઈ ખોટું નથી, દરેક પોતાની સલામતી અને એના માટે પ્રયાસ કરે. એમ આ વકીલો પણ પોતાની સલામતી માટે આખરે તો સમાજનું જ પ્રતિનિધિત્વ કરે છે, પોતાનું વ્યક્તિગત તો કોઈ કામ લઈને આવતા નથી. જે કામ કરે છે ન્યાય મેળવવા માટે, એકબીજાને પ્રજાને મદદ કરવા માટે જ કામ કરે છે. ત્યારે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ તાત્કાલિક અસરથી કાયદો બનવો જોઈએ અને એનું ઇમ્પ્લિમેન્ટેશન છે આખા ભારતમાં થવું જોઈએ, ગુજરાતમાં નહીં આખા ભારતમાં થવું જોઈએ. અને અમારો બાર મને વિશ્વાસ છે કે નવી કારોબારી છે એ આ બાબતે જરૂર સંજ્ઞાન લઈ અને કન્સર્ન ડિપાર્ટમેન્ટમાં અને સરકારમાં રજૂઆત કરશે.